જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સમજણ. વાત છે 1950 ની અંદર નાનાભાઈ ભટ્ટના તપ્તેશ્વરના એક ક્વાર્ટરની અંદર એક શિક્ષક ભાડેથી રહે. નામ એનું મહેતાભાઈ. મહેતાભાઈ એકવાર વિચારતા હતા કે ઘણા સમયથી હું નાનાભાઈના મકાનમાં રહું છું. 8 રૂપિયા ભાડું છે. હજુ પણ કેટલાય વર્ષ થયા 1 રૂપિયો ભાડું વધાર્યું નથી. અને હું નાનાભાઈની પરિસ્થિતિ જોઉં છું. આર્થિક રીતે ખૂબ મુશ્કેલીમાં છે. મોટા દીકરાને હમણાં જ લોન લઈ અમેરિકા ભણવા મોકલ્યો છે. નાનો દીકરાની હમણાં જ નોકરી ભાવનગરમાં લાગી છે. તો દીકરીઓને હજી પરણાવવાની બાકી છે. આવી પરિસ્થિતિમાં અને પગાર પણ કેટલો 75 રૂપિયા. આ પગારની અંદર આટલો મોટો પરિવાર નાનાભાઈ કેવી રીતે ચલાવતા હશે અને કેવી રીતે જીવન જીવતા હશે. આથી અમને થયું કે ખરેખર જો મારું ભાડું વધારે તો એને હું કંઈક મદદ કરી શકું. આવું નક્કી કરી મહેતાભાઈ ઘરેથી નીકળ્યા અને નાનાભાઈને ઘરે ગયા. મહેતાભાઈને જોઈ નાનાભાઈ ખુશ થઈ ગયા. આવો 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 મહેતાભાઈ, પધારો, બેસે રહ્યા અને સમાચાર પૂછ્યા. ઘરે કેમ છે, બાળકો કેમ છે, બધી વાતો કરી. હવે પૂછવું કેમ એ મોટી મુશ્કેલી હતી, છતાં પણ ધીરે ધીરે રસ્તો કાઢ્યો અને મહેતાભાઈએ કીધું કે અમે તમારા મકાનમાં ઘણા વર્ષથી રહીએ છીએ અને ભાડું માત્ર 8 રૂપિયા છે. તો મારી એવી વિનંતી છે, તમે છે ને મારું ભાડું વધારો. તેમને નાનાભાઈની મુશ્કેલીની વાત ના કરી. તેને સંકોચ થયો કે મુશ્કેલીની વાત કેવી રીતે કરું, અને આ વાત કરી. તરત નાનાભાઈએ કીધું, સાંભળો, તમે આટલા વર્ષથી મારા ઘરમાં રહો છો, ખરેખર તો મારે ભાડું લેવાય જ નહીં. તમારો પગાર કેટલો? 75 રૂપિયા. તમારા બાળકો હજી નાના, મારા બાળકો મોટા થઈ ગયા અને હવે તો નાનો તો નોકરીએ લાગ્યો છે. મારે બિલકુલ રૂપિયાની જરૂર નથી. અને તમારા બાળકોને જે ભણાવવાના છે, મોટા કરવાના છે, તો હું તમારું ભાડું વધારી શકું? આમ તો લેવાય જ નહીં, છતાં હું લઉં છું. તમે ભાડાની વાત ન કરો. અને નાના ભાઈએ બીજી બાજુ વાતને અંતાડી. ઘરે કેમ ચાલે છે, નિશાળમાં કેમ છે, બાળકો કેવી રીતે ભણે છે, તમને ફાવી ગયું કે કેમ? અલગ અલગ વાતો કરી અને કીધું કે તમારે ઘણું કામ હશે એટલે કોઈ ચિંતા કરતા નહીં, અને રજા લીધી. મહેતાભાઈ ચાલતા ચાલતા એ અદના આદમીને જોઈ રહ્યા. હું આવ્યો તો ભાડું વધાર્યું અને મને જ ભાડું નહીં વધારવાનું કહી અને મોકલી દીધું. ખરેખર આ વ્યક્તિ પોતાની આર્થિક મુશ્કેલી હોવા છતાં બતાવી નહીં અને 1 રૂપિયો પણ ભાડું વધાર્યું નહીં. જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એ જ રીતે એમને જીવન જીવ્યું. ઘરની પરિસ્થિતિ મુશ્કેલી હતી, છતાં પણ સામેથી ભાડું વધારવાનું આવ્યું, છતાં વધાર્યું નહીં. આવા હતા નાનાભાઈ અને તેનો સ્વભાવ.